સો ગાઈઝ, રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. તમે વિચારતા હશે કે હું આ કઈ જગ્યા પર આવી ગઈ છે, તો આ છે હીરીફુઈનું ઘર, એટલે કે આપણા ભરતભાઈનું ઘર. અને બસ બધાને આજે બહુ મળીને આનંદ થયો. હું આવી એના એમ તો 1 દિવસ થઈ ગયો. કાલ સાંજે આવી હતી ને અત્યારે સવારમાં નીકળી જાઉં. ટૂંકમાં રાત રોકાવા માટે આવી, નાસ્તો બાસ્તો કરી ને હવે મેં કીધું વ્લોગની શરૂઆત કરી દો. હમણાં જ મને 8 અને 15 નીકળવાનું છે અહીંથી. તમે કીધું જલ્દી થોડું ઘણું ક્લિપ લઈ લઈએ, અને કાલ તો મળવામાં એવું કંઈ ના લઈ શકી, તો પછી આજે જ મેં કીધું થોડુંક શરૂઆત કરી દઈએ. તો અત્યારે હીરીભાઈ નાસ્તો કરે છે અને બસ હવે હું રેડી થઈ ગઈ છું. થોડીક વારમાં નીકળી તો અહીંયા તમને થોડું ઘણું બધું બતાવી દઈએ, અને બધાને તમને પરિચય તો છે જ એમ, એ તો મારે કોઈને કરાવવાનો જરૂર. હવે તો માંડ અડધી કલાકે હવે પછી વાત. હા, એમ આપણે ટાઈમ સ્પેન્ડ ન થયો, કેમ કે હું આવી રાતે મોડી, પછી આપણે બસ એમ ને રાતે તો હું ઘરમાં ટાઈટ પડતી હતી, વાતો કરી આ બારું કઈ મજા ના આવી એટલી બધી. આપણે કેમ રેખડા નથી. આ મેન તો મેં કીધું હીરીફુઈને મળાઈ જાય, એટલે પછી આટો મારી લઉં, તમને બધાને મળી લઉં. અર્જુન મામા ભેગા થઈ ગયા બધે. તાર મીઠો લીમડો ફળિયામાં જ છે કે ઈ હારું એમ દાળ ભાત મને એમ લીમડો નાખવાની બહુ ટેવ, એટલે અમારે ત્યાં નથી એટલે બધું મગાવવું પડે. 5 કિલો મોકલાવું તો લીમડો 5 કિલો મોકલાવું બેન? હા મોકલાવો. 5 કિલો થી 1 કિલો માં થઈ રહે આરામથી. લીમડા ને 2 ડાળખી થઈ રહે. તારું આખું કટમ જમી જાય. 1 કિલામાં તો 1 કિલાનો લીમડો નાખે તો કવડું થાય. ઈ તો કહું ફ્રીજમાં મૂક દે પછી કા. હા ઈ તો કહું. હવે હે ને કોકના લગન થાય ને એટલે તેડાવજે દાળ બનાવવા અમને. હા એટલે લીમડો જ લેતી આવી. એવું કરજો. ઓહ ખાઈ જો વાતાવરણ બધું તમારે એમ લીલોતરી હારી ને એટલે મજા આવે. કા ઉનાળામાં વધારે મજા આવતી હોય. જોઈને મારી વાડી દેખાડી ને. હા જોઈએ મમ્મી. બ્લોક ને દેખાડી. બ્લોક ને દેખાડી. બદામે લીધી. એટલે હે ને બચકું ભરી જજે. હા ઘઉં તો છે. એક કટો લઈ એમને આવી જાય. ખબર લાગે ઘઉં થાય એટલે તો ઈ બોલી. એક કટો ની હોય, 2 કટો લઈ જજે, પણ રોકડા રૂપિયા એવી કઈ ભલાઈ આવ્યા છે. હા તો ઈ જ ને. ઈ ઘઉં ને ના ઘઉં ને ફેરશે. હા ઈ આમ જમીન પ્રમાણે બિયારણ પ્રમાણે આ બધી અલગ થી હોય. આ દ્વારકા ના છે ઘઉં, દ્વારકા બાજુ. હા તો હાલો એમ કરી આવી તમ તારે. ટાઈટ નથી પડતી. પડે ને આ હાથ કાયદેસર ધ્રુજે. તમારે તો ખબર નહીં કેટલી. જરાક નાસ્તો કરી લીધો ને એટલે. હા તમારે મનાલી જેટલી ટાઈટ અહીંયા ત્યાં એવી જ લાગે ટાણે તો. જો ટાઢ એટલે વાત જવા દે. જો હું મનાલી જીવી ને, હા તો દ્વારકા વાળા મને મનાલી પણ આખી આપી દીધી. મનાલી એટલે મારા ભરતની વહુ. ઈ મનાલી મારી જિંદગીમાં મારી મનાલી જ છે મારે ભેરી બધી. હા કા મનાલી નહીં એટલે એમાં મનુ આહિર કેવું કઈક છે ને. મનુ આહિર. હા એટલે અને આમ જોતા અમાર મનુ આહિર તમારો કારજાનો કટકો છે. હા મનુ આહિર જોઈ એટલે ઈ પણ ખુશી ખુશી થઈ જાય. હા હું મહારા મેળા વખાણ કરે રાખે. એટલે ઈમાં એવું છે મારા મનુ ના જ હું હાજોદી બ્લોગ જોયા રાખું. હા ઈ બ્લોગ બનાવે. બ્લોગ નહીં એટલે વિડિયો. હા ઇન્સ્ટાગ્રામ માં. એટલે ઈ તો જાણે હવે ભરત ની વાઈફ છે એટલે તો કઈ આમાં ઘટે જ નહીં. ઘટે જ નહીં. અને મારી દીકરાની વાવ છે એટલે તો ઈથી પણ ઘટે નહીં. ઘટે નહીં. પણ ખાલી તમારી દીકરી જેવા સપોર્ટ દેજો બધી એટલે આગળ પૂરો પહેલેથી છેલ્લે સુધી કા ભાઈ. હા બાકી આમાં હે ને અમે તો બધા ઝીરો જ છે, પણ તમે બધા હીરો બનાવી લીધા એટલે સારું છે. આ હીરીપુનો ફિક્સ ડાયલોગ. અમે ઝીરો હતા. અરે તમે હીરો જ હતા. હીરો નહીં, હવે હીરો થયા. આજ સુધી ઝીરો હતા. ના 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 પણ બહુ મજા આવી. અને હું રીટા ને કહું કે રીટા જોજે, એમાં રીટા આમ ફરકડી છે ને. હવે અને રીટા ને તેને ઘેર ગઈ ને તે મને એટલી વાલી હતી ને મારે ખોરામાં બેહાડી પડી, પણ હવે નથી ગમતી. કેમ કે હારે વહી ગઈ ને એટલે પછી જરાક સેટિંગ કરવી પડે ને. બહુ પછી જો આવી રીતના કર્યું તો પાછું આ લોહી પી જાય મારું. વરી આવ્યા થોડાક દી પછી વરી લોહી પીવા મારું. એટલે માવતર નું બહુ લોહી ના પીવો. હવે તમારા હાહરા હે તમારા માવતર. અને તારા હાહુ છે ને એ તમારા પ્રિય બેન છે, એટલે કહેવાનું ફૂલ કામ કરાવજો. વાહી તો પણ કરાવજો. વાડીએ ભેં પણ દોવરાવજો. નાજ ની પણ હવે હાજ રાખી. અને જો આઈને હે ને ક્લિપ પૂરી કરી નાખવાની છે. અમારે ફૂઈ બકરી બ્લોગ પૂરો કરી નાખ્યો. બ્લોગ આખો બ્લોગ પૂરો કરી નાખવાનો છે ને. હું એમ કહું કઈ ભૂલ ચૂક જ માફ કરજો ને. રીટા પાછું આમને બસ માં આવવાનું થાય. ખીજ ઉતારવાની. ના રે ના ભૂલ થોડી કઈ હોય.
બાકી આજ ભરતભાઈ નથી એટલે મજા તો ના આવે. મને મેન ઉદ્દેશ તમારો હતો. મેં કીધું ભરતભાઈ હોય તો આપણે ખબર અનુભવ હોય, આપણે જવાનું કઈ મેળ ખબર ન હોય ને મન તો ઓલા સુધી છેડ સુધી આ મૂકી ગયા એટલે ઈ કઈ ઉપાધિ ન રહે. બાકી આજે અમે કોમલ તાઈપાઈ બહુ અને કઈ ઘટે ની ઈ તાપણી કરી કા. અને રીટા તું આવી તી ચૂલો પ્રગટાયો ન કહું ચૂલો હલગાવું ને 7 વાગે સુધી હોતા પછી શું ઠંડી હોય પછી કઈ ટાઈટ હતા 5 વાગે ઉઠ્યા ને ભાઈ હજી જતા બરફ જેવી હાવ ઠંડરાઈ ગયા ઠંગરાઈ ગયા. હાલો તો હવે બાય બાય કરી નાખીએ અમે ત્યાં. અને આજે અમારી હે ને રીટા પણ જાવી છે પ્લેન માં ઉડવાની છે. પ્લેન માં ઈ કોઈને થોડી ખબર હે બસ માં જે પ્લેન નું જ કહેવાનું હોય. અમારે જો ભરત હે ને ગયો છે દિલ્હી પણ હું બધા એમ કે પ્લેન માં ગયો. હવે કોણ જોવા પ્લેન માં ગયું પણ ઈને તો બધા જોઈએ જ છે કે ભરત થતા જાય જ છે રોડ માપવા. જો ચાલુ કર્યો કરી દીધો. હા હવે ફોટો આ તો અમે કેમ ફોટાનું પોઝ મોઈ ભાઈ પણ મન મમ્મી ને વાતો કરતા નહીં આવડે. એક તો હાલે આપણે એટલી બધી ન ભાવે થોડી ઘણી વાત હું કે વહવાનું હોય તો તે હું વહી જ નાખી બધું. રીટા તાળીયું જ પડ્યા રાખે બાકીનું કઈ નહીં. મને કાલ હાઈને ડોકમાં વેરગા રાખે ને તાળીયું પડ્યા રાખે ઈનો છે ને હેને પેલી છેલ્લી ટેલિંગ છે. ઈ જ ને હું હાલે બાકી કઈ નહીં ચા મંદી હોય જ ઈ જ ને રોકાઈ ગયો તો એ અફસોસ છે. આવી બહુ જલ્દી પાછા આવવાનું છે ને ના પણ પછી હાઈ જેવી નો ટાઈમ થઈ જાય ને એટલે મજા નથી આવતી. આવવાનું હતું ભરતભાઈ હેન કંકુ પગલા વહુને કરાવવાના હતા ને મનાલી ને તે દી પણ ટૂંકમાં શું છે તું જરાક ઉતાવળ કરી ગઈ કે વેલી થઈ. મારે વેત હતું આવ્યું બાકી 1.5 વર્ષથી આવું ખબર કરતી હતી કઈ મેળ જ નહોતું આવતું. મેં કીધું હાલ આજ મેળ આવ્યો ને તો જઈ આવું. ના મેં એ વાત જઈને પાકી કેવી બદામે ખીચામ રાખતી ગઈ. માં શું કહેવાય કે ખાતી હતી ને તો બ્લોગ બનાવતી હતી. હવે વેરું એવું ખાવાનું બાકી જઈને અમારી બદામ ને કઈ ઘટે એમ છે. જવું જઈ આ અમારો બગીચો ને હવાના વ્યૂ સારા આવે. સવારનો ને સાંજનો બહુ મસ્ત લાગે. બસ મમ્મી હવે એટલે એટલું બધું નથી આવડતું. અસલ આવડે એમ તો તોય તારું તો એ અહીં આવતી રે. વેરી ગુડ છે બાપા વેરી ગુડ. આતા તરકરન નામ શું છે ધવલ ના ભાઈ ખુલી ગયા એકદમ જોરદાર. અરે રે કોક વાર તમે મારા એટલા વખાણ કરી નાખો ને તો મને આમ કઈ ઓલો અપોચ એવું થઈ જાય. આ તો હવારથી આ તો હવે ધવલ નતો એટલે હવે વાતું બધી ઓલી કરવાની છે ને ધવલ જ તો એને બધું સમજાવત કે કારજાનો કટકો હે આ. પણ કઈ વાંધો નહીં તા બધાને મજા આવે એટલે આપણે અહીં બોલી પણ થોડુંક ધવલ ના આવ્યો એટલે અમને એમ થાય કે જોડી ના આવી આમ બે ભેગા લગન ધવલભાઈ ની મારા ભાઈ ની બેન ની ખામી છે. ધવલ ભાન ભૂલી ગઈ ઈરી ફુન્યાવી ને મગજ મેમરી ખાલી થવા માંડી એટલે મ્યુટ કરી નાખી. બધું એવું કરી નાખું એને જોઈ ને ઘણી કોમલ પાડી દીધી એટલે તો બહુ થઈ આવજો તમે કઈ આવ્યો કઈ આવી તો કે તે આજે હાલો ભેગા આવ્યો આવવાનું છે પણ હવે તાર હાહરામાં આવું. હા ન્યા આવું ન્યા છે ને એટલે તમારે ન્યા આટો મારવાનો. હવે અહીંયા આવ્યું કંઈક વરિયા ભરતની હગાઈ બગાઈ થઈ જાય ને પછી હગાઈ નહીં ઓલું કંકુ પગલા. હા એટલે અમારા હગાઈમાં હાવ આતા જલ્દી દીધી પણ હગાઈ કરવા જઈએ ને હાવ હા એ અલગથી હોય તમને ના હોય. અમારે કોક કરે અમારે બાકી પછી અમુક દાણો પહેરાવી આવે તો શું કી ચાલ જ ગઈ. ચાલો મારી ખુદ નું જડ જ હતું હગાઈ નહોતી થઈ. પછી હગાઈ નહોતી થઈ પેલા લગ્ન થઈ ગયા એટલે ટૂંકમાં મારા કોક કરે મોટી હગાઈ બાકી પછી એવો જડ આપી દે. પછી હગાઈ દિવસે લગ્ન લખ્યું હે એવું કઈ ખબર ને એવું કઈ નતું કર્યું. તો લગ્ન ક્યારે લખ્યા તારા? ટૂંકમાં 11 તારીખે અમારે 15 તારીખે લગ્ન હતા ને 12મા મહિનાની 11 તારીખે લખ્યા હગાઈ જળ દઈ ગયા હતા 2020 માં. ઘણા વર્ષ થઈ ગયા એમ તો 4-5 વર્ષ.
ફાઇનલ અમે નીકળીએ હવે કાંઈ પણ આ છેલ્લામાં છેલ્લી clip આમાં લઈ. બહુ ધોર્યું લાગી અરે આ ઓકે, filter હટાવી નાખી makeup. દીધું. જો એક વખતે હટાવે મેકઅપ કરી લીધો અને જો જાય એટલું ફિલ્ટર લગાડ્યું મેકઅપ માં કોણ કાંઈ કરે ડાયરેક્ટ હા બસ આપણે એટલે જ મેકઅપ નથી વાપરતા ને બધા દાયરાને જય શ્રી કૃષ્ણ કહેજે બસ ઈ જ બધાને જેટલો તારો પરિવાર સંભાળે ને બાકીને કઈ ની ખોટા નહીં સંભાળીને કહી દેવાનું આ બ્લોક માં જોજો કે હિરલભાઈનો બોલી બંધ કરીને ક્યાં કોક મગજ મેં મગજ મેટ નહીં આ બહુ જ આજ મજા આવી ભેરી બહુ થઈને હું તમારી તા ભાષામાં કહું તો બહુ નામી માણસ છે નામી બહુ તમે કહો ને નકર ખારા કયો ને અમે એમ કહો અમે આ બહુ માણા ભલું હારું એમ તમારે નામી કહી ને અમારે ભલું હારું એમ કે હવે કે માણસ બહુ આ ભલા ભાણેજડા જેવા છે ને કે ભલા ભાણેજડા નથી બોલતા. ભલે હાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફાઇનલી હું મારા બ્લોગ નો એન્ડ અહીંયા કરું છું. આઈ હોપ કે તમને બધાને બ્લોગ જોવાની મજા આવી હશે અને આજ તો તમારા આ બધાના ફેવરિટ ચહેરા સામે છે એટલે તમને આમ ટેસડો પડી ગયો હશે તમારી ભાષામાં કહું તો ટેસડો એટલે આમ મોજ પડી ગઈ મોજ પડી ગઈ ઓલા મોજના શું કહેવાય કે આમ તમને મોજના દોરા શું હા, આજ અમારે હે ને રીટાના બ્લોકમાં માણસને જોવાનું એટલે ઈ ખબર આ બાજુ તો ઓછું હા પણ સોમનાથ બાજુ હે ને હિરલબેન નું માન છે એટલે આ બાજુ છે જ ભાઈ એ આપણે તો આગળ વધીએ ને તો 5 માણસને તકલીફ તો થાય એટલે જ્યાં સુધી તકલીફ ન થાય ને ત્યાં સુધી એમ વિચારવાનું કે આપણે આગળ નથી મજા વધ્યા. બહુ આવી બાકી તો અમે હે ને પહેલી વાર રિટર્ન ઘેર ગયા હતા ને આનંદ બહુ આવ્યો ઈ સંબંધ છે મારે હા અને ભગવાનને કે આવા સંબંધ રાખતા રહેજો હા હંમેશા આમ કોઈ સંબંધ હોય ને તૂટે ને ઈ જ હવસી મહત્વનું. ઓળખે ને આભ ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે પણ આપણી રીટા દોસ્તી ન તૂટે. અમે એવું જીવન રાખ્યું આ આવું જ રહે. બેનપણી પેલા બેનપણી હતી પછી ફૂઈ બેન એટલે દોસ્તી ન એટલે તૂટે. દોસ્તી હારામ હારી છે કોઈ વાંધો નહીં અને બાય બાય Bye, કઈ bye, બોલાણ bye, હોય તો bye. માફ કરજો અરે ના ભાઈ રાધે રાધે હાલો આવજો હાલો હાલો હા ગાડી કાઢવાની જ ના હોય ને હા મને તો ગાડી નથી આવડતી તો ને આવડી સારું કે મેં કોઈ દી શીખી જ નથી બીકમાં ને બીકમાં નથી મને બહુ બીક લાગતી એટલે મેં કોઈ દી નથી શીખી. કોમલ ને કોઈ હતી સ્પેશિયલ લીધી ગાડી હા એ સારું આવડે. હે ને કઈ કઈક તૂટી હોવ ને હા તો રાતે ઉઠું ને તો ગાડી જવું ને તો એમ થાય ભરત આવી ગયું હા ગાડી એટલે આપણે ભરતભાઈ ગાડી આવી પડી ઓલું ભરત અટાણ તો દિલ્હી ગયો છે હા પણ ખાલી એમ આ રાતે ઉઠો ને તો એમ થાય ભરત આવી ગયો હા તો હારું બધા આવજો આખી વાત. અને ઠેલો મૂકતી ગયા તો તાર ઉપાદી ને એમાં કેટલાક લુગડા છે હું કાઈ મેં ફોટા પાડી મારા લુગડા તમે પાછા પહેર્યો નહીં ને એવા તમારે પહેરવેશ પહેરો ને એટલે રાતમાં આજ મારી જસ્તી નથી પહેરવાની માં ઓલું કે એટલો હરખ હતો મારી જસ્તી મેં ગોઈતી ની કોમલ ની પહેરી હાલ બેહી ગઈ હાલો બેહી જાઓ. લાવો બેગો પાછળ લઈ લો થેલી આગળ લઈ લો. બાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ આવજો હો. જાતે ફોન કરજો હા હા ભલે આવજો મળીને મજા આવી